हेलो गुड मॉर्निंग जूनागढ़ यूनिवर्स हाई स्कूल एवरेस्ट साइंस संकुल वडलापरा जूनागढ़ અને કેશોદ સિદ્ધિવિનાયક એજ્યુકેશન સેન્ટર તરફથી હું બીએચ વગેરા આજે આપણે મિત્રો વિષય ફિઝિક્સ ધોરણ 11 चैप्टर नंबर 2 मापन અને એકમ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે। આપણે બધા જાણીએ છીએ કે પહેલા ચેપ્ટરમાં ભૌતિક જગતમાં ભૌતિક વિજ્ઞાનનો સામાન્ય પરિચય અને વ્યાખ્યા અને કાર્યક્ષેત્રનો સામાન્ય અભ્યાસ કર્યો આપણે। એ અભ્યાસ બાદ વ્યવહારમાં मापन અને એકમ પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે ડગલે ને પગલે દરેક ક્ષેત્રે જ્યાં પણ જઈએ ત્યાં આપણે કંઈ પણ વસ્તુ અથવા વિષય વસ્તુ માટે એને માપવાની અને એ પ્રણાલીમાં એકમ પદ્ધતિ બહુ મહત્વની સાબિત થતી જોવા મળે છે। આજે એમાં એક ડગલું આપણે આગળ વધીએ। માપનની અંદર સૌથી મહત્વનો મુદ્દો સૌથી પહેલા જેને આપણે ભૌતિક રાશિ કહીએ છીએ, તો ભૌતિક રાશિ એટલે શું અને ભૌતિક રાશિનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી મેળવીશું। સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે આ એક સપોઝ એક વૃક્ષ છે, આ વૃક્ષમાં માની લો કે એક ફળ આવેલું છે જેને આપણે ફળ બોલીએ છીએ। હવે વૃક્ષ જે છે એ ઉગે છે એ સંપૂર્ણ કુદરતી ઘટના છે। નો ડાઉટ કે આપણે પાણી પાઈએ કે અન્ય પ્રકારની સાધન સામગ્રી નાખવાનો પ્રયત્ન કરીએ, છતાં પણ વૃક્ષનું જે ઉગવું એ સંપૂર્ણ કુદરતી ઘટના માનવામાં આવે છે। ભલે એમાં આપણો આર્થિક પણ હાથ હોય એટલે આપણે માનવ સર્જન કહી ન શકીએ, પરંતુ અહીંયા વૃક્ષનું સર્જન થવું એ સંપૂર્ણ કુદરતી ઘટના છે। વૃક્ષમાં ફળ આવવું એ પણ કુદરતી ઘટના છે। આ કુદરતી ઘટનામાંથી આપણે થોડીક બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ કે વૃક્ષમાંથી જ્યારે ફળ આવે છે એ ફળ છે, દાખલા તરીકે આ જમીન છે, બરાબર, જમીનમાં નીચે તરફ પડે છે। હવે જ્યારે કોઈ ફળ જમીનમાં નીચે તરફ પડતું હોય છે એટલે પેલો પ્રશ્ન થાય કે શા માટે ફળ નીચે પડ્યું। સ્વાભાવિકપણે પ્રશ્ન થવાનો કે શા માટે ફળ નીચે પડ્યું, તો ફળ એટલા માટે નીચે પડે છે, સૌથી મુખ્ય કારણ પહેલું એમાંથી કે ભાઈ પૃથ્વી તેને બરાબર આકર્ષે છે, એટલે કે જે આકર્ષણ બળ લાગે છે તે આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। આ પેલું એક ક્રમ છે કે જેમાં ફળ નીચે પડવા માટેનું મુખ્ય કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે ફળ નીચે પડે છે। એનો મતલબ એ છે કે એક પ્રકારનું બળ લાગે છે જેને આપણે આકર્ષણ બળ કહીએ છીએ અહીંયા। તો એક કારણ છે। બીજું કારણ, ફળ નીચે પડે તો કેટલા અંતરથી પડે છે, કેટલી ઊંચાઈથી પડે છે, બરાબર। તો બીજું આપણા માટે અંતર આવે છે। અંતર બોલો, ઊંચાઈ બોલો, લંબાઈ બોલો, ચાલશે। આ બીજું એક પરિબળ છે। ત્રીજું પરિબળ કે ફળ નીચે પડ્યું તો કેવડું મોટું પડ્યું, બરાબર। કેવડું મોટું પડે એટલે આપણે કદની વાત નથી કરતા, આપણે દળની વાત કરીએ છીએ, બરાબર। દળની વાત કરો એટલે સ્વાભાવિક રીતે આપણે વિચાર કરીએ કે એક દળ જે છે એ ચિત્રમાં આવે છે, જેને આપણે દ્રવ્યમાન પણ કહી શકાય છે કે ફળ કેવડું પડ્યું એનું માપ છે। તો દળ અથવા દ્રવ્યમાન અને સૌથી મહત્વનો મુદ્દો
એના પછીની ઘટનામાં કે ફળ નીચે પડે છે તો જમીન સુધી પહોંચતા કેટલો સમય લાગશે? શું 2-4 કલાક લાગે, એકાદ 2 દિવસ લાગે કે અમુક સેકન્ડો લાગે? બરાબર, એ જાણવું ખૂબ જરૂરી છે. એના માટે એક મહત્વની ઘટના બને છે જેને આપણે સમય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ટાઈમ તરીકે ઓળખીએ છીએ. ફળ નીચે પડ્યું તો મહત્વની ઘટનામાં કુદરતી ઘટના છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, આટલા અંતરથી ઊંચાઈથી પડે છે, આટલો ફળનું દળ સમાયેલું છે, આટલો સમય લાગે છે. સાથે સાથે હજુ એક મહત્વની બાબત કે ફળ નીચે પડે છે તો કેટલી ઝડપથી પડે છે. બરાબર, કેટલી ઝડપથી ફળ પડે? ઝડપની વાત આવે તો સાથે સાથે વેગની પણ વાત આવે. બરાબર, ઝડપની વાત આવે, વેગની વાત આવે, ફળ પડે તો કેટલું બળ લગાડશે અને બળની પણ વાત આવે. તો કુદરતી રીતે વિચારીએ તો આપણે સમજી શકાય એવી બાબત છે કે એક વૃક્ષમાંથી ફળને નીચે પડવાની ઘટનામાં કેટલા બધા પરિબળો ભાગ ભજવે છે, જેમાં બળ, ગુરુત્વાકર્ષણ બળ, અંતર, ઊંચાઈ, લંબાઈ, દળ, સમય અને ઝડપ, વેગ અને અન્ય પ્રકારના ઘટનાઓમાં આપણે હજુ પણ વિચારી શકીએ કે પ્રવેગનો પણ સમાવેશ કરી શકાય આમાં. બરાબર, કેટલા પ્રવેગથી પડે છે. બરાબર, તો આ બધી જે બાબતો છે એ સંકળાયેલી બાબતો છે, વૃક્ષની સાથે સંકળાયેલી બાબતો છે. આ બધી જ બાબતોને મિત્રો ભૌતિક રાશિ કહેવામાં આવે છે. બધી જ બાબતોને ભૌતિક રાશિ કહે છે. આ બધી જ બાબતોને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. તો ચાલો આપણે એક સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ ભૌતિક રાશિની અને એનું ઉદાહરણ જોઈએ. વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેને સમજવા માટે વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ઘટનાઓ છે. એ ઘટનાઓમાં કુદરતી ઘટનાઓ, જેમ હમણાં આપણે ઉદાહરણથી જોયું, અને માનવસર્જિત ઘટનાઓ, બરાબર, એ બધી જ ઘટનાઓનો સમાવેશ થઈ જાય તેવી ઘટનાઓ જો વ્યવહારમાં અને કુદરતમાં બનતી હોય તે ઘટનાઓના ચોક્કસપણે વર્ણન કરવા માટે ચોક્કસ ખ્યાલની જરૂર પડે છે. ચોક્કસ ખ્યાલને વિચાર કહેવાય છે. ખ્યાલને અંગ્રેજીમાં કોન્સેપ્ટ કહેવાય છે. ચોક્કસ ખ્યાલ અથવા વિચારની જરૂર પડે છે. આ ચોક્કસ ખ્યાલ અથવા વિચારને ભૌતિક રાશિ કહે છે. ચોક્કસ ખ્યાલ અથવા વિચારને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ફરીથી આપણે જોઈએ કે વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ઘટનાઓ કે જેમાં કુદરતી અને માનવસર્જિત ઘટનાઓનું ચોક્કસપણે વર્ણન કરવા માટે ચોક્કસ ખ્યાલ યા વિચારની જરૂર પડે છે. આ ચોક્કસ ખ્યાલ યા વિચારને ભૌતિક રાશિ કહેવાય છે. ભૌતિક રાશિને અંગ્રેજીમાં ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક રાશિને અંગ્રેજીમાં ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય છે. ફરીથી વ્યાખ્યા પર નજર કરીએ. વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ઘટનાઓ કે જેમાં કુદરતી અને માનવસર્જિત ઘટનાઓનું ચોક્કસપણે વર્ણન કરવા માટે ચોક્કસ ખ્યાલ યા વિચારની જરૂર પડે છે. આ ચોક્કસ ખ્યાલ યા વિચારને ભૌતિક રાશિ કહે છે. આ ભૌતિક રાશિ ને જે આપણે વાત કરી તો આમાં આપણી પાસે લિસ્ટમાં હજુ લંબાવે તો ઘણું બધું મોટું લાંબુ લિસ્ટ થાય, પરંતુ એમાં મહત્વની કઈ છે, અગત્યની કઈ છે એનું આપણે તારણ કાઢીએ તો સૌથી પહેલા અગત્યની બાબત આવશે ભૌતિક રાશિમાં, બરાબર, લંબાઈ. દાખલા તરીકે ભૌતિક રાશિની વાત આવે તો સૌથી મહત્વની ઘટના આવે લંબાઈ. બીજું આવશે દળ અથવા દ્રવ્યમાન અને ત્રીજો આવશે સમય. તો મિત્રો આ ત્રણ છે મહત્વની ભૌતિક રાશિઓ: લંબાઈ, દળ અને સમય. લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવામાં આવે છે, દળને અંગ્રેજીમાં માસ કહેવામાં આવે છે અને સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવામાં આવે છે. તો ટૂંકમાં ભૌતિક રાશિને મહત્વ આટલા માટે આપણે
દર અને સમય જે મુખ્ય ત્રણ છે અત્યારે આપણી પાસે, તો એને લેન્થ, માસ અને ટાઈમ કહેવાય છે. આ લેન્થ, માસ અને ટાઈમને શોર્ટકટ રીતે આપણે કહીએ તો મિત્રો L M T બરાબર LMT તરીકે ઓળખવામાં આવે છે. બરાબર LMT અથવા તમારા નામ બદલાવવું હોય તો MLT તરીકે પણ લઈ શકાય છે. જનરલી આપણે માસ ને પહેલા લઈએ, લેન્થ ને પછી લઈએ, ટાઈમ ને એના પછી લેવામાં આવે તો MLT જે સૂત્ર મળે છે આપણું મહત્વનું, બરાબર, જે યાદ રાખવા માટે, બરાબર, માસ, લેન્થ એન્ડ ટાઈમ, બરાબર, દ્રવ્યમાન અથવા દર, લંબાઈ અને સમયને મહત્વની ભૌતિક રાશિ તરીકે, બરાબર, લેવામાં આવે છે. આ મહત્વની ભૌતિક રાશિમાં MLT તરીકે લઈએ છીએ, જે એકદમ પ્રાઇમરી પ્રકારની, બરાબર, મહત્વની અથવા પ્રાઇમરી પ્રકારની અને મુખ્ય ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે. તો માપન અને એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિનું એક આગવું મહત્વ છે અને આગવા મહત્વમાં મુખ્યત્વે ત્રણ ભૌતિક રાશિ, ત્રણનો સમાવેશ કર્યો છે. મહત્તમ MLT, માસ, લેન્થ અને ટાઈમ, બરાબર, દર, લંબાઈ અને સમય તરીકે આપણે લેવામાં આવે છે. ભૌતિક રાશિ એટલે શું તેના પ્રકારો જણાવો. પ્રશ્ન પહેલો, બરાબર, ભૌતિક રાશિ એટલે શું તેના પ્રકારો જણાવો. તો હમણાં આપણે મિત્રો વાત કરી તેમ વ્યવહારમાં જોવા મળતી અસંખ્ય પ્રકારની ભૌતિક રાશિઓમાં જેનો સમાવેશ કુદરતી અથવા માનવ સર્જનમાં કરવામાં આવતો હોય તેને સમજાવવા માટે ચોક્કસ ખ્યાલ અથવા વિચારની જરૂર પડતી હોય તે ચોક્કસ ખ્યાલ અથવા વિચારને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. આ ભૌતિક રાશિ દાખલા તરીકે ત્રણ મુખ્યત્વે લઈએ છીએ આપણે, જેને આપણે દર, લંબાઈ અને સમય અથવા દ્રવ્યમાન, લંબાઈ અને સમય, એને આપણે MLT વડે દર્શાવવામાં આવે છે, માસ, લેન્થ અને ટાઈમ. આ ભૌતિક રાશિના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ. બીજો પ્રકાર છે સાધિત ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું, એમાં કેનો સમાવેશ થાય? દાખલા તરીકે વ્યવહારમાં જોવા મળતી અસંખ્ય પ્રકારની ભૌતિક રાશિઓમાંથી અમુક ચોક્કસ પ્રકારની ભૌતિક રાશિઓ પસંદ કરવામાં આવે, અમુક ચોક્કસ પ્રકારની ભૌતિક રાશિઓ પસંદ કરવામાં આવે કે જે ભૌતિક રાશિની મદદથી અન્ય પ્રકારની ભૌતિક રાશિઓ મેળવી શકાય અથવા લઈ શકાય તેવી ભૌતિક રાશિની મૂળભૂત અથવા પાયાની ભૌતિક રાશિ કહેવાય છે. આ ભૌતિક રાશિને મૂળભૂત અથવા પાયાની એટલા માટે લેવામાં આવે છે તો કહેવામાં આવે છે, આ ભૌતિક રાશિને મૂળભૂત અને પાયાની એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પ્રાથમિક પ્રકારની ભૌતિક રાશિ છે. આ મૂળભૂત અને પાયાની ભૌતિક રાશિમાં ત્રણ ભૌતિક રાશિનો સમાવેશ થાય છે, જેમાં આપણે હમણાં વાત કરી તેમ દર, લંબાઈ અને સમય. દળને આપણે માસ કહેવાય છે, લંબાઈને આપણે લેન્થ કહેવાય છે, સમયને આપણે ટાઈમ કહેવાય છે. તો MLT યાદ રાખવું સરળ બને છે. તો પહેલું સૂત્ર મળ્યું આપણે 11મા ધોરણમાં, MLT. પહેલું સૂત્ર મળ્યું MLT, જે આપણે ઇનબોક્સમાં લઈએ અત્યારે. MLT એટલે શું? તો કે માસ, લેન્થ અને ટાઈમ. એ શું છે એની આપણે વિગતવાર ચર્ચા કરશું. તો આ પ્રકારની ભૌતિક રાશિની મૂળભૂત પાયાની ભૌતિક રાશિ કહેવાય
કે જેની મદદથી આપણે અન્ય ભૌતિક રાશિઓ મેળવી શકાય છે। હવે વાત કરીએ મિત્રો સાધિત ભૌતિક રાશિ। સાધિત ભૌતિક રાશિ એટલે શું? તો કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળતી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહે છે। મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળતી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે। જેમ કે એક આપણે ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે ઝડપ। ઝડપ એટલે શું? તો કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે। તો એકમ સમયમાં કાપેલા અંતરને એનો મતલબ એ થયો કે અહીં આપણે અંતર ભાગ્યા સમય લઈ શકીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અંતર અને સમય એ બંને છે એ મૂળભૂત શ્રેણીમાં સમાવેશ થાય છે। જે હમણાં આપણે વાત કરી તે પ્રમાણે કે અંતર અને સમય મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ કરવામાં આવે છે। તો એનો અર્થ એ થયો કે અંતર અને સમયના ગુણોત્તરને આપણે ઝડપ બોલીએ છીએ। તો ખરેખર અંતર અને સમય તો બે મૂળભૂત ભૌતિક રાશિ છે। તો મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળતી હોય તેવી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવાય છે। સાધિત ભૌતિક રાશિને અંગ્રેજીમાં ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ કહેવાય છે। ડિરાઇવ્ડ નો મતલબ થાય એક પરથી મળે તેવું। એક પરથી મળે એટલે શું? તો કે અંતરનો સમય છે એ તો મૂળભૂત છે, પાયાની છે, જેને અંગ્રેજીમાં આપણે મૂળભૂત અને પાયાની ભૌતિક રાશિને ફંડામેન્ટલ બોલીએ છીએ, પાયાનું બોલીએ છીએ। તો મૂળભૂત અથવા પ્રાથમિક પ્રકારની ભૌતિક રાશિ ઉપરથી મળે છે તે ભૌતિક રાશિને સાધિત કહેવાય છે। તો સાધિત ભૌતિક રાશિના ઉદાહરણોમાં જોઈએ તો છોકરાઓ ઝડપ બરાબર વેગ, બળ, પ્રવેગ, કાર્યો, આ સિવાયની ઘણી બધી ભૌતિક રાશિનો સમાવેશ થાય છે। પરંતુ આપણે અત્યારે અહીંયા મૂળભૂત ઉપરથી મળે છે તેવા માત્ર થોડા ઉદાહરણથી સંતોષ માનીએ, પછી એમાં આપણે ભવિષ્યમાં આગળ વધશું। એ સિવાય પ્રશ્ન આપણે થાય કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ એટલે અમુક પસંદ કરેલી છે। દાખલા તરીકે 3 નો સમાવેશ થયો। સાધિત ભૌતિક રાશિ તો મૂળભૂત ઉપરથી મળે છે તે ભૌતિક રાશિને આપણે સાધિત ભૌતિક રાશિ કહેવાય। પરંતુ એના સિવાયની એક ભૌતિક રાશિ છે જેનો આપણે આગળ જતા અભ્યાસ કરશું, જેને પૂરક સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી અથવા પૂરક ભૌતિક રાશિ કહેવામાં આવે છે। એ પૂરક ભૌતિક રાશિનો અભ્યાસ નહીં કરીએ થોડા સમય બાદ કે જ્યારે આ ભૌતિક રાશિનો અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણે એનો અભ્યાસ કરશું। એમાં પણ એનો સમાવેશ થાય છે, શું એમાં આવે છે એની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરશું। તો મૂળભૂત ભૌતિક રાશિ અને આજે આપણે બીજી સાધિત ભૌતિક રાશિનો અભ્યાસ હાથ ધર્યો। હવે એના એકમ પ્રણાલીની વાત કરશું। આજે આપણે માપનની વાત કરી છે તો સાથે સાથે એકમની પણ થોડી ચર્ચા કરીએ। પ્રશ્ન 1 માં મૂળભૂત ભૌતિક રાશિ અને એની સાથે સંકળાયેલી સાધિત ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો। હવે આપણે પ્રશ્ન 2 માં એકમ એટલે શું, મૂળભૂત અને સાધિત એકમો કોને કહેવામાં આવે છે તે જણાવો। તો આપણે જાણીએ છીએ કે એકમ જેને અંગ્રેજીમાં યુનિટ કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલમાં જોવામાં આવતા પ્રમાણિત માપને આંતરરાષ્ટ્રીય રીતે જોવામાં આવતા પ્રમાણિત માપને અને મૂળભૂત ભૌતિક રાશિ સાથે સરખામણી કરવામાં આવે છે તેવી પ્રણાલીને એકમ કહેવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણિત માપને આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણિત માપને એકમ કહે છે, જેને અંગ્રેજીમાં યુનિટ કે વડે દર્શાવવામાં આવે છે। હવે વ્યવહારમાં જોઈએ તો એકમો તો ઘણા બધા છે, અસંખ્ય એકમો છે। આ એકમોને દર્શાવવા માટે ચોક્કસ સંખ્યાઓ અને સંજ્ઞાઓ બંનેનો ઉપયોગ થાય છે। પરંતુ હમણાં આપણે વાત કરી કેમ કે વ્યવહારમાં તો અસંખ્ય એકમો છે, અસંખ્ય ભૌતિક રાશિઓ છે, તો એની સંખ્યાઓ અને સંજ્ઞાઓ પણ અસંખ્ય થાય। પરંતુ અહીંયા એક પ્રકારની ભૌતિક રાશિ
બીજા પ્રકારની ભૌતિક રાશિ સાથે ક્યાંક આંતર સંબંધો ધરાવતી હોય છે, જેમ કે સાથે સંકળાયેલી હોય છે, તેવા સંજોગોની અંદર એકમને કોઈ ભૌતિક રાશિના એકમને સ્પષ્ટ અને સંકેતમાં પણ વ્યવસ્થિત સ્પષ્ટ દર્શાવવું ખૂબ જરૂરી બની જાય છે. તો આપણે એના માટે ફરીથી જોઈએ એકમ એટલે શું? તો કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. હવે આપણે એમ થાય કે પ્રમાણિત એટલે શું? પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. પ્રમાણિત એટલે શું? તો કે પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. પણ એની પહેલા એમ થાય ભૌતિક રાશિ એટલે શું? તો કે ભૌતિક રાશિનો અભ્યાસ આપણે આગળ કરીએ. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. કોઈ પણ વિષય વસ્તુ આપણે લેવા જઈએ એટલે પહેલા આપણે પ્રમાણિતતાની વાત કરીએ કે ભાઈ મારે આ કંપનીની વસ્તુ જોઈએ છે, આ વસ્તુ મારે આ લોગો વાળી વસ્તુ જોઈએ છે. તો વ્યવહારની અંદર પ્રમાણિતતાનું બહુ મહત્વ છે. એટલે આપણે અહીંયા ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ અથવા યુનિટ કહેવામાં આવે છે. આ એકમ અને યુનિટમાં મૂળભૂત ભૌતિક રાશિના એકમ તો કે વ્યવહારની અંદર જે આપણે મૂળભૂત ભૌતિક રાશિ જોવા મળે છે તેના એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. તેના એકમોને કેવા એકમો કહેવાય છે? તો કે મૂળભૂત એકમો. વ્યવહારમાં તે મૂળભૂત ભૌતિક રાશિ જોવા મળે છે તેના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. દાખલા તરીકે આપણે મૂળભૂત એકમોની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણમાં બરાબર અંતર, દર અને સમય. હવે અંતર કેમાં માપવામાં આવે છે? તો આપણે તો ઘણા બધા પ્રશ્નો થાય કે ભાઈ અંતર છે એ ફૂટપટ્ટીથી મપાય, પગલાથી મપાય, લાઈનથી મપાય, વારથી મપાય, બરાબર? આપણી પાસે ઘણા બધા વિચારો આવ્યા તો આપણે આગળ વાત થઈ છે કે એ વિચારોને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય છે. અને આ વિચારોમાં પ્રમાણિત અને જેને સ્ટાન્ડર્ડ કહી શકાય તેવું શું? દર માપવા માટે તો ઘણા બધા બનવા વિચારો કે ભાઈ દર આનેથી માપી શકીએ આપણે, બરાબર? ટનમાં મપાય, મણમાં મપાય, કિલોમાં મપાય. તો એના માટે તો શું? સમય માટે આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે ભાઈ અલગ અલગ પ્રકારની સદીઓમાં અલગ અલગ પ્રકારના એકમ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેને આપણે મૂળભૂત કહી શકાય, પાયાનું કહી શકાય એવું કેવું? તો કે અંતર માટે જે મહત્વનું છે, અંતર માટે આપણે મિત્રો મીટર, દર માટે કિલોગ્રામ અને સમય માટે સેકન્ડ. આ વ્યવહારમાં સૌથી પ્રચલિત અને સૌથી ઉપયોગમાં આવતા એકમો છે. મીટર સંકેતમાં સ્મોલ m, કિલોગ્રામ સંકેતમાં કેજી અને સેકન્ડ સ્મોલ m તરીકે દર્શાવાય છે. તો આપણી પાસે જે સમીકરણ હતું MLT માસ, લેન્થ અને ટાઈમ, તો માસ માટેનો એકમ થયો કિલોગ્રામ, લેન્થ માટેનો એકમ થયો મીટર અને સેકન્ડ માટેનો સમય માટેનો એકમ, ટાઈમ માટેનો એકમ થયો સેકન્ડ. તો કિલોગ્રામ, મીટર અને સેકન્ડ એના સંકેતો છે, બરાબર? જ્યાં આપણા માટે હમણાં આપણે વાત કરી કે ભાઈ અંતર, દર અને સમય આ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. દાખલા તરીકે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ તેના સંકેતો છે સ્મોલ m, કેજી અને સ્મોલ તરીકે લેવામાં આવે છે. હવે બીજો જોઈએ આપણે નંબર જેને કહેવાય સાધિત એકમો. સાધિત એકમો એટલે શું? સાધિત એકમો
તો કે મૂળભૂત એકમો ઉપરથી બનતા હોય તેવા એકમોને સાધિત એકમો કહેવાય છે. મૂળભૂત એકમો ઉપરથી કોના એકમો બને? દાખલા તરીકે આપણે જોઈ લીધું કે ભાઈ ઝડપ. ઝડપ માટે શું હતું? તો કે અંતરબાહ્ય સમય. અંતર છે એ મૂળભૂત ભૌતિક રાશિ, સમય છે એ મૂળભૂત ભૌતિક રાશિ. આ મૂળભૂત ભૌતિક રાશિના અંતરને આપણે ઝડપ બોલીએ છીએ. તો ઝડપ છે એ સાધિત ભૌતિક રાશિ. તો અંતર કેમાં મપાય? તો કે મીટરમાં. તો કહી શકાય કે ભાઈ મીટરમાં મપાય છે. અને સમય કેમાં મપાય? તો કે સેકન્ડમાં. તો કહી શકાય આપણા માટે મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ છે એ એક્ચ્યુઅલી આપણો સાધિત ભૌતિક રાશિનો એકમ છે, એટલે સાધિત એકમો કહેવામાં આવે છે. એને શોર્ટકટ દર્શાવવું હોય તો કહી શકાય મીટર પર સેકન્ડ. લખવાની એક સરળ અને સીધી રીત છે, આમ નથી લખાતું, પણ આપણે આમ લખીએ છીએ મીટર પર સેકન્ડ. બંને સ્મોલમાં કેપિટલમાં નહીં, એક ઓબ્લિક રાખવો પડે, લીટી કરવી પડે, લઘુલીટી જેવું, બરાબર. તો અહીંયા આવી ભૌતિક રાશિને આપણે સાધિત એકમો તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેના આપણે એકમોને સાધિત એકમો તરીકે લેવામાં આવે છે. અને વ્યવહારમાં આવા સાધિત એકમો કેટલા બધા છે, મૂળભૂત ઉપરથી કેટલા બધા આપણે એકમો મળે છે, તો આપણે આવા એકમો વ્યવહારના અંદર અસંખ્ય માનવામાં આવે છે, બરાબર. આમ આપણા માટે બે બાબતોનો આજે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો મિત્રો. એક આપણે મૂળભૂત ભૌતિક રાશિ આગળ જોઈ, બરાબર, અને બીજો આપણા માટે એકમ એટલે શું અને મૂળભૂત અને સાધિત એકમો કોને કહેવામાં